અરે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા નાનકડા કાંટાળા છોડની જે ખેતરના પાળે પડતર જમીન પર કે પાયાની બાજુમાં ઉગી આવે છે. જે કપડાને ચોંટી જાય એટલે આપણે એને ફક્ત ઉપદ્રવ સમજીને સળગાવી નાખીએ છીએ. પણ સાચી વાત કહું તો એ જ નાનકડો છોડ છે જીપ્ટો, જેની ઔષધીય કિંમત એટલી મોટી છે કે સાંભળશો તો ચોંકી જશો. તો મિત્રો, વિડીયોને ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે આપણે જાણીશું જીપ્ટાનો વાનસ્પતિક પરિચય, એની ઔષધીય ગુણધર્મો, ગ્રામ્ય જીવનમાં એની ખાસિયતો અને વૈજ્ઞાનિક સંશોધન શું કહે છે એની વિશે. છોડની ઓળખાણ. જીપ્ટો, જેને જીપ્ટી, ગોઈ, જીતેલી, જીપ્ટો જેવા ઘણા નામોથી ઓળખાય છે. એનું બોટાનિકલ નામ છે ટ્રિયમ્ફરત્તા રાઉટુન્ડિફોલિયા. જૂના નામોમાં ટ્રિયમ્ફેટા ઓર્બિક્યુલેટા અને ટ્રિયમ્ફેટા બિલોક્યુલરિસ પણ આવે છે. એ માલવેસી કુળનો સભ્ય છે. ગુજરાતમાં એને જીપ્ટો, હિન્દીમાં મેંદુરલી કે જીપ્ટી, મરાઠીમાં તુપકટી, કન્નડમાં બેંકી તુથુરી, તો સંસ્કૃતમાં એને જીરજીરીતા, જીરપાતા, કાંટાફળી જેવા નામોથી ઓળખવામાં આવે છે. વાનસ્પતિક વર્ણન. મિત્રો, જીપ્ટો એક વર્ષાયુ છોડ છે. વરસાદ પછી પડતર જમીન કે ખેતરના પાડે પોતે જ ઉગી આવે છે. એની ઊંચાઈ 1.5 હાથ જેટલી હોય છે. પાન નાના, ગોળ, ખરબચડા અને એકાંતરે હોય છે. અણી બુઠ્ઠી અને કિનારી કરવત જેવી, એટલે પાન પર આંગળી ફેરવતા ખડખડાટ લાગે. ફૂલ નવેમ્બરથી ફેબ્રુઆરીમાં પીળા રંગના નાના ફૂલ આવે છે. ફળ ચણાના દાણા જેટલા ગોળ પણ કાંટાવાળા. એ કાંટા હૂક જેવા હોય એટલે કપડાં કે પશુના વાળમાં ચોંટી જાય છે. આ રીતે બીજ ફેલાવે છે. એથી એને લોકો ભઠિયા પણ કહે છે. જીપ્ટાના મુખ્ય ઔષધીય ઉપયોગો. મિત્રો, આયુર્વેદમાં જીપ્ટો કડવો, મધુર, બલકર, વીર્યપ્રદ, વૃષ્ય, શીતળ અને સ્નિગ્ધ માનવામાં આવે છે. પિત્ત, કફ, અતિસાર, ક્ષય, તાવ, રક્તપિત્ત અને ત્રિદોષ બધામાં લાભદાયી. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે, એટલે શરીરને ફ્રી રેડિકલ્સથી રક્ષણ આપે છે. દાંતણ કે પાન ચાવાથી મોંના ચાંદા, પાયોરિયા, દૂજતા હરસમાં રાહત મળે છે. મિત્રો, જીપ્ટાને ફક્ત ગામડાનું નિંદણ ના માનો, કારણ કે એના પર વૈજ્ઞાનિક સંશોધન થયા છે. અન્નામલાઈ યુનિવર્સિટીના અભ્યાસમાં એના પાનમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ગુણ મળ્યા છે. ઇન્ડિયન ડ્રગ્સ જર્નલમાં પ્રકાશિત પરીક્ષણો બતાવે છે કે એ સોજો ઘટાડે છે અને તાવ ઉતારે છે. તે જ રીતે બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીએ જીપ્ટામાં જીવાણુ વિરોધી, કેન્સર વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો સાબિત કર્યા છે. સાથે સાથે ધ બાયોસ્કાન જર્નલમાં એના પાનના ઔષધીય ઘટકોની ઓળખ પણ કરવામાં આવી છે. હવે સ્પષ્ટ છે કે જે છોડને આપણે નિંદણ ગણી ફેંકી દઈએ છીએ એ ખરેખર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું ઔષધીય ભંડાર છે. મૂળનો ઉકાળો પેટના ચાંદા અને આંતરિક રક્તસ્રાવ માટે લાભદાયી છે. મૂળને સાકર સાથે વાટીને લેવાથી લોહીના ઝાડામાં તત્કાલ રાહત મળે છે. પંચાંગનો ચૂર્ણ સામાન્ય તાવ, કફ અને પિત્તમાં પણ ઉપયોગી છે. બાહ્ય ઉપચાર માટે પાનની લુગદી ઘા ઉપર લગાડવાથી રક્તસ્રાવ બંધ થાય છે અને ઘા પીના કોઈના રૂજાઈ જાય છે. પીસેલા ફૂલોનો ઉપયોગ ખીલ અને ગુમડા પર પણ થાય છે. વિશેષ ઉપયોગ મોઢામાં ચાંદા હોય તો જીપ્ટીની કૂણી દાળખીની છાલ ચાવીને લાળમોમાં ભરી રાખવાથી આરામ મળે છે. મૂળનો ઉકાળો પ્રસૂતાને આપવાથી પ્રસવ જલ્દી થાય છે. રસોઈમાં વિકલ્પ: સળગાવેલી રાખને પાણીમાં ઉકાળી ગાળીને તે પાણીથી પાપડીનો લોટ બાંધવાથી પાપડી ફૂલે છે અને પોચી બને છે. આયુર્વેદિક ઉપચાર માટે હંમેશા જાણકાર વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. ગ્રામ્ય જીવનમાં સ્થાન. ગામડામાં જીપ્ટાને નિંદણ સમજી કાઢી નાખવામાં આવે છે, પણ એની રાખ પાપડીને પોચી બનાવે છે, છાલમાંથી સાવરણા બને છે. પાન મૂળ ઔષધીય છે, એટલે આ ઉપદ્રવી વનસ્પતિ સાચા અર્થમાં લાભકારી ઔષધિ છે. તો મિત્રો, હવે જો ખેતરના પાળે કે પાયા જીપ્ટો દેખાય અને કપડા પર ચોંટી જાય તો એને ફક્ત ઉપદ્રવ ન માનશો, એમાં તો કુદરતનું ભંડાર છુપાયેલું છે. આવી જ રસપ્રદ જાણકારી તમને ગમે છે ને? તો પછી એક કામ કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી તેઓને પણ આ અજાણી વનસ્પતિની જાણ થાય. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ પણ આવી જ મજેદાર માહિતી લઈને આવવાનું છે. ચાલો મિત્રો, ફરી મળીએ બીજા નવા છોડ અને એની વાતો સાથે. ત્યાં સુધી ખુશ રહો, તંદુરસ્ત રહો. ધન્યવાદ.